નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર પીએમ શ્રી શાળામાં વાલી મીટિંગ યોજાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2 ખાતે મંગળવારે યોજાયેલી નિયમિત વાલી મીટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી. આ શાળામાં વાલી મીટિંગ વખત રૂટીન યોજાતી હોય છે, જેથી શાળા અને ઘર વચ્ચે સતત સંવાદ ચાલુ રહે. આચાર્ય મહેશભાઈ પટેલે સરળ શબ્દોમાં કહ્યું હતું કે શાળા બાળકોને ભણાવે છે, લખાવે છે, રમાડે છે, એટલે શાળા શીખવે છે. ઘરે મમ્મી પપ્પા જે રીતે વાત કરે, મોટાને આદર આપે, સાચું ખોટું સમજાવે, એટલે ઘર બાળકને સંભાળે છે. બંનેનો સાથ હોય તો જ બાળક સંપૂર્ણ બને. વાલીઓ તરફથી એડવોકેટ AM સૈયદ અને પ્રતિકભાઈ સુખડિયાએ વિચારપૂર્ણ રજૂઆત કરી હતી. એડવોકેટ સૈયદે ખાસ ગુડ ટચ અને બેડ ટચના શિક્ષણ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે બાળકોને રમતમાં આ વાત સમજાવવાથી તેઓ હંમેશા સુરક્ષિત રહે છે. શિક્ષિકા રેખાબેન પટેલે શાળાની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું કે અમે દરરોજ સવારે પ્રાર્થના પછી બાળકોને સલામતીના નિયમો રમત દ્વારા શીખવીએ છીએ. રસ્તો કેવી રીતે પાર કરવો, અજાણ્યા વ્યક્તિ સાથે ન જવું, ખરાબ સ્પર્શ થાય તો તરત શિક્ષકને કહેવું, આ બધું રમતા શીખવાડીએ છીએ. સાથે રમતગમતનું કાર્યક્રમ પણ રાખીએ છીએ, જેથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય. વાલીઓએ શાળાની આ પહેલની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઘરે પણ આ જ રીતે બાળકોને સમજાવીશું. સૌએ નિયમિત મીટિંગો ચાલુ રાખવા તેમજ બાળ સુરક્ષા અને સંસ્કાર માટે પૂરેપૂરું સહકાર આપવાની ખાતરી આપી હતી. મીટિંગના અંતે સૌના ચહેરા પર ખુશી અને નવો વિશ્વાસ ઝલકાઈ રહ્યો હતો. શિક્ષકો સાથે કરાયા હતા અને આપણે આજે વાલી મીટિંગનું આયોજન કર્યું છે. બરાબર. એ આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ આપણે સ્કૂલમાં ભણતા બાળકો ની સલામતીની જવાબદારી અમારી છે, સાથે સાથે વાલી મિત્રોની પણ એટલી જ છે. બરાબર. અમે જે કામ કરીએ છીએ